નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, રેલવે એનટીપીસીની તૈયારી કરતા ઘણા વિદ્યાર્થીઓને એ ડાઉટ હોય છે કે સર આ પરીક્ષાની અંદર ટાઈપિંગ ટેસ્ટ હશે કે નહીં હોય તો શેમાં હોય છે. તો એ વસ્તુની આપણે ખાતરી કરી લઈએ. તો જો રેલવેની જે એનટીપીસીની વર્ષ 2025-26ની નવી જાહેરાત થઈ છે એમાં સિલેક્શન પ્રોસેસ શું હશે, તો કે પહેલાં CBT 1 હશે, એ પાસ થયા પછી CBT 2 હશે, એ પાસ થયા પછી અમુક પોસ્ટ માટે જ ટાઈપિંગ ટેસ્ટ હોય છે. એ કોના માટે હોય છે હમણાં આગળ જોઈએ આપણે. પછી ફાઇનલી ડોક્યુમેન્ટ વેરિફિકેશન હોય છે અને પછી મેડિકલ એક્ઝામિનેશન હોય છે. તો તમારો જે ડાઉટ છે કે ટાઈપિંગ ટેસ્ટ કોઈ એક્ઝામમાં હોય છે, તો જે ગ્રેજ્યુએટ લેવલની એનટીપીસી છે એમાં ટાઈપિંગ ટેસ્ટ તો કે સિનિયર ક્લર્ક કમ ટાઈપિસ્ટ, જુનિયર અકાઉન્ટન્ટ કમ ટાઈપિસ્ટ આ બેમાં જ હોય છે. જેમાં પાછળ ટાઈપિસ્ટની પોસ્ટ છે એની અંદર જ ટાઈપિંગ ટેસ્ટ હશે. એવી જ રીતે અંડર ગ્રેજ્યુએટ માટે પણ જુનિયર ક્લર્ક કમ ટાઈપિસ્ટની અંદર, અકાઉન્ટ ક્લર્ક કમ ટાઈપિસ્ટ આ બેની અંદર જ તમારે ટાઈપિંગ ટેસ્ટ હશે. તો બધી જ પોસ્ટ માટે ટાઈપિંગ ટેસ્ટ કમ્પલસરી.